હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું કે મોન્સૂનમાં રેસ્પિરેટરી ડિઝીઝ શા માટે વધુ જોવા મળે છે. તો કે મોન્સૂનની ડિઝીઝ મોન્સૂનના ટાઈમમાં એટમોસ્ફિયરનું ટેમ્પરેચર પણ ડાઉન જાય છે અને આપણા બોડીનું જે અંડરનું ટેમ્પરેચર છે એ પણ ડાઉન જાય છે, કે જેના લીધે આપણી ડિફેન્સ મિકેનિઝમ છે, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે એ પણ લો થાય છે. અને સાથે સાથે રેસ્પિરેટરી ઓર્ગન એટલે કે નોઝ છે એ ડાયરેક્ટ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવે છે, કે જેના લીધે રેસ્પિરેટરી ડિઝીઝ થવાના ચાન્સીસ વધુ છે. હવે આપણે જોઈએ કે રેસ્પિરેટરી ડિઝીઝના સિમ્ટમ્સ ક્યાં ક્યાં હોય છે. તો કે સોર થ્રોટ, ફીવર, ચીલ, કફ, કોરાઇઝા, નોઝ બ્લોકેજ, આ બધા સિમ્ટમ્સ જોવા મળે છે. હવે મોસ્ટ કોમન ડિઝીઝ ક્યાં છે કે જે મોન્સૂનમાં ગ્રેવિટેટ થાય છે, તો કે એલર્જીક રાઇનાઇટિસ છે, એક્યુટ અસ્થમેટિક અટેક છે, એક્યુટ બ્રોન્કાઇટિસ છે. હવે જોઈએ ટ્રીટમેન્ટ, તો કે મોન્સૂનમાં 80% લોકોને વાયરલ ડિઝીઝ જોવા મળે છે. હવે કોઈ પણ ફિઝિશિયન અગર એન્ટીબાયોટિક આપે છે તો એ ફક્ત ને ફક્ત સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના લાગે એના પ્રિવેન્શન માટે આપે છે. પણ કોઈ પણ બેક્ટેરિયલ જે એન્ટીબેક્ટેરિયલ ડ્રગ છે એ વાયરસને કિલ કરી શકતી નથી. એટલે જ એક એડવાઇસ છે બધા માટે કે જ્યારે પણ તમને કોઈ પણ ડિઝીઝ થયો છે, કંઈ પણ સિમ્ટમ્સ છે, તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન કર્યા વગર મેડિકલમાંથી એન્ટીબાયોટિક ડાયરેક્ટલી ના લેવી જોઈએ. કારણ કે એ એન્ટીબાયોટિક વધારે પ્રમાણમાં વારે વારે લેશો તો એનું બોડી એ બોડી છે એ એન્ટીબાયોટિક માટે રેઝિસ્ટ થઈ જશે. જ્યારે તમને સાચે એ એન્ટીબાયોટિકની જરૂર હશે ત્યારે એ એન્ટીબાયોટિક એ બેક્ટેરિયા પર કામ જ નહીં કરે અને તમારે એના કરતાં હાયર ડિગ્રીની છે એન્ટીબાયોટિક એ લેવી પડશે. એટલે વધારે પડતી એન્ટીબાયોટિક પણ આપણી બોડી માટે સારી નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરો. થેન્ક યુ.